શ્રી સુભાષભાઈ કે પટેલ લેખક દ્વારા સ્વરચિત પ્રેરણાની ધારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। તારીખ 10/1/2025 શુક્રવારના રોજ શ્રી જલારામ જનસેવા ટ્રસ્ટ ધર્મજ IEDSના સંયુક્ત ઉપક્રમે રજત જયંતિ મહોત્સવ ઉજા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ધર્મજ ખાતે કરવામાં આવ્યું, જેમાં શ્રી સુભાષભાઈ કે પટેલ દ્વારા લખવામાં આવેલ નવલકથા પ્રેરણાની ધારા પુસ્તકનું વિમોચન માનનીય શ્રી રમણભાઈ સોલંકી, નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા ગાંધીનગર, માનનીય શ્રી વિપુલભાઈ પટેલ, ધારાસભ્ય સુજિત્રા, ડોક્ટર નિરંજન પટેલ, વાઇસ ચાન્સેલર સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર, માનનીય શ્રી RR સોલંકી, ઇન્ચાર્જ આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી IEDS ધર્મજના પ્રોજેક્ટ ડાયરેક્ટર, લેખક શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી જલારામ જન સેવા ટ્રસ્ટ ધર્મજના ટ્રસ્ટીશ્રીઓ હેમંત કાકા, રમેશ કાકા, કિરીટ કાકા, ટીનુ કાકા, મુકુંદ કાકા અને પંકજભાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું। શ્રી સુભાષભાઈ કે પટેલની પ્રથમ નવલકથા મહેકવન ફૂલોની વર્ષ 2021માં પ્રગટ થઈ હતી। બીજી નવલકથા પ્રેરણાની ધારા વર્ષ 2025માં પ્રકાશિત થઈ। હવે આગામી સમયમાં ત્રીજી નવલકથા મનખો પ્રકાશિત કરવામાં આવશે। અમારી સાથે એક નવલકથાકાર પણ છે, તો આજે આવા સરસ મજાનો સુયોગ છે ત્યારે અમારા વચ્ચે રહેલા સુભાષભાઈ પટેલ જે નવલકથાકાર છે એમના બીજા પુસ્તકનું વિમોચન આપ સર્વેના વરદ હસ્તે કરાવવા માટે હું આ સાથે જ શ્રી રમણભાઈ, ટીનુ કાકા, રાજેશભાઈ, નિરંજનભાઈ, કિરીટભાઈ, શ્રી RR સોલંકી સર, આપ સર્વને ફરી એક વખત વિનંતી કરું છું। શ્રી સુભાષભાઈ પટેલ આ અમારા નવલકથાકાર છે। હેમંત કાકા, રમેશ કાકા, પંકજભાઈ, એ વાતનો આનંદ છે કે વલસાડ જિલ્લાના એક સાવ અંતરિયાળ વિસ્તારમાં રહેતા સુભાષભાઈએ પોતાની કલમ ઘણા વર્ષો પહેલાં શરૂ કરી હતી અને નાની નાની વાર્તાઓ કે એમના સંવેદનાઓ એ લખતા હતા અને ખૂબ આનંદ છે કે એવી જ કંઈક વાત ગામની તળ પ્રદેશની વાત, પ્રાદેશિક ભાષાની વાત અને પ્રાદેશિક લોકકથા લઈ અને સુભાષભાઈ આ પુસ્તક અહીંયા વિમોચિત થઈ રહ્યું છે। અમારા સર્વે તરફથી શ્રી સુભાષભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન। બીજી એક